આજે રાજકોટના નવનગરના શિલોપાદમાં છોડીને જાય છે જનકલ્યાણ ટ્રસ્ટ બર્થડે હોવાથી દર વર્ષે નિરાધાર બહેનોને કીટ વિતરણ કરવામાં આવે છે. રાજકોટથી ઋષિયાર ગુણિયાના જય બજરંગ દળમાં જેમાં પ્રમુખ શ્રી સૌજીભાઈ મેળ દાતાઓ બિરાજમાન છે અને આજનો સુંદર ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તો બધા મહેમાનો પધારી અને આ બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવશે. દિવ્ય આત્માને આપણે બધા જ ઊભા થઈને 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપશું. શ્રી જમનભાઈ ચામુંડા હાર્ડવેર, શ્રી લખનભાઈ સિદ્ધપુરા, શ્રી વિનુભાઈ સિંહાર, શ્રી કાનજીભાઈ વસરામભાઈ ચાવડા, શ્રી ઇન્દ્રજીતભાઈ ગોહિલ જે આપણા ખાસ કાર્યકર છે, એમના મોટાભાઈ શ્રી ભરતસિંહભાઈ, એવો સ્વર્ગવાસી થયા છે ત્યારે 2 મિનિટ આપણે મૌન પાડશું. ઓમ શાંતિ 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 શાંતિ. અસ્તુ. શ્રી કિરીટભાઈ મૈયરને નમ્ર વિનંતી કરું કે તેઓ અત્રે પધારે અને સ્વાગત પ્રવચન કરે. શ્રી નમસ્કાર. આજરોજ જનકલ્યાણ ટ્રસ્ટ મોવડી પ્લોટ રાજકોટના આંગણે અમારા જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટના દર વર્ષે આમ તો યોજાય છે, આપણે જાણીએ છીએ. સ્થાપના દિવસ છે, સાથે સ્નેહ મિલન સ્થાપના દિવસનું કરી છીએ. જરૂરિયાતમંદ જે ગંગા સ્વરૂપ બહેનો છે એને આપણે મદદ કરીએ છીએ, એને રાશન કીટ વિતરણ કરીએ છીએ. અને જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક એવા અમારા કાકાનો પણ આજે બર્થડે ઉજવીએ છીએ. સાથે એમનો જન્મદિવસ સારી રીતે ઉજવાય એ માટે એને આ જ દિવસે એને સ્થાપના કરી છે. અને જન્મદિવસની સેવાકીય ઉજવણી થાય, દર વર્ષે યાદ રહીએ એ માટે અમે સૌ સભ્યોએ પણ એવું નક્કી કર્યું છે કે એની સેવાકીય ઉજવણી થાય એ માટે દર વર્ષે આ એક પ્રવૃત્તિ તો આ દિવસે અમે કરીએ છીએ. તો આ તકે જનકલ્યાણ ટ્રસ્ટના આમંત્રણને માન આપીને અત્રે પધારેલ મહેમાન સર્વશ્રી જયેશભાઈ પરમાર, નિયામક શ્રી આરોગ્ય વિભાગ ગુજરાત, વિક્રમસિંહ પરમાર સાહેબ, પીપળી હનુમાન સત્સંગ મંડળના પ્રમુખ ચંદુભાઈ મયળ, અમારા વર્ષોથી માર્ગદર્શક કહી શકાય પૂર્વ ધારાસભ્ય ટંકારા પડદરી, અને દર વખતે અમને માર્ગદર્શન પૂરું પાડે છે એવા અમારા બાવનજીભાઈ મેતલિયા, બાવનજી બાપા અમારા, તથા જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક શ્રી મયુર સાહેબ, આપણે જાણીએ છીએ એમ કરણસિંહજી હાઈસ્કૂલમાં સર્વિસ કરતા, તો એમાં મોટાભાગના કરણસિંહજી હાઈસ્કૂલના જૂનો સ્ટાફ હજી પણ એમની સાથે ખડે પગે છે એમ કહેવાય. CR સાહેબની આ બધા છે મિત્રો ખાસ, પણ અત્યારે આખા વર્ષમાં મળે કે ન મળે તો એના માટે પણ આ એક સ્નેહ મિલન થઈ જાય. આપણે ફી રેગ્યુલેશન કમિટી છે રાજકોટમાં,
એમના સભ્ય અશોકભાઈ શેતા સાહેબ, જે શાળા ઉપર ખાનગી શાળાઓ હોય એમના ફી નિયંત્રણ માટેની કામગીરી કરતી એક આખી કમિટી હોય, એમના સભ્ય છે. તો આમાં ઘણા બધા શિક્ષણવિદો પણ મોટા ભાગે છે, ઉદ્યોગપતિઓ છે, રતિભાઈ ખુંગલા છે, અત્યારે નારાયણભાઈ છે, ઘણા બધા આગેવાનો અત્યારે હાજર છે. અને અમારા ખાસ જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, રાજ્યપાલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા શિક્ષક ઝાલા સાહેબ, એમને પણ કેમ બોલાય, સાથે સોજિત્રા સાહેબ છે, અમારા બહેનો મહિલા પાકમાંથી ગીતાબેન, સોજિત્રા, શીતલબેન, આ બધા બહેનો, તમામ ટ્રસ્ટીઓ, સભ્યો, તમામનું આ તકે અમે જનકલ્યાણ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. હવે હું આપણા માનવંતા મહેમાનો જે પધાર્યા છે એની આપણી પરંપરા મુજબ ખેસ પહેરાવી અને એમનું સ્વાગત કરશું. સૌપ્રથમ મયર સાહેબને વિનંતી કરું કે જયેશભાઈ પરમાર, નિયામક શ્રી આયુષ, ગુજરાત સરકારનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે. શ્રી મયર સાહેબ. એવી જ રીતે હમણાં જ નવનિયુક્ત બેંકના ડિરેક્ટર અને યુવા એવા ભાઈ શ્રી વિક્રમસિંહજી પરમારનું રિંકુભાઈને નમ્ર વિનંતી કરું કે ખેસ પહેરાવીને સ્વાગત કરે. થઈ રહ્યું છે જરૂરિયાતમંદ બહેનોને જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, અને જેમાં પ્રમુખ શ્રી આપણા માર્ગદર્શક અને મોભી મહેમાનો પધારે એવા આજના શુભ માનનીય ચંદુભાઈ મયર, આપણા પ્રમુખ પીપળિયા હનુમાન ટ્રસ્ટના એવા વિરજા સાહેબને નમ્ર વિનંતી કરું કે આપણા ઘરના છતાંય આપણને હર હંમેશ આપણી સાથે રહેતા ચંદુભાઈનું